હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. જેમ બે જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા બધાના મમ્મી પપ્પાને લાંબુ આયુષ્ય આપે. હું મૂવી જોઈને આવી ગઈ, એના પછી 2 દિવસ થઈ ગયા. હું તમને રિવ્યૂ આપવાનું જ રહી ગયો કે મૂવી કેવું હતું એમ. તો ગાઈઝ, મૂવી તો બહુ જ સારું હતું. હું એને 10માંથી 7 રેટ આપીશ. પણ કેવું છે ખબર છે કે એ મૂવીની અંદર એવું હતું કે એમ જેમ મારા પપ્પાને જે થયું છે ને એવી જ રીતે એમને બીજી રીતે પણ આમ એક્સિડન્ટ જેવું જ થાય છે અને પછી હોસ્પિટલ જાય છે ને બધું. એટલે મારું તો મૂવી અડધું રોવામાં જ ગયું છે. મેં તો રડ જ કર્યું છે મૂવીમાં બી. અને પછી 2 દિવસથી તમને મારું મોઢું કદાચ થોડું ઢીલું લાગતું હશે. 2 દિવસથી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે. પાછી હું અત્યારે જો તમને દેખાય છે કે નહીં ખબર નહીં, અત્યારે જ બ્લડ ટેસ્ટ કરાવીને આવી છું. હમણાં થોડા દિવસ પહેલાં જ કરાવી હતી અને અહીંયા એક જગ્યાએ દવા બી ચાલુ કરી છે. હવે અત્યારે રિપોર્ટ આવશે હમણાં બપોરે, એટલે ડૉક્ટર જોશે, કદાચ એડમિટ બી કરી શકે છે સાંજે કે કાલમાં, કે હવે રિપોર્ટ પરથી ખબર પડશે. કાલે એવું કીધું હતું કે 1 દિવસ જવો નહીં, ત્યાર પછી કાલમાં એડમિટ કરવા પડે. એટલે હવે તબિયત થોડી વધારે ખરાબ થઈ ગઈ હતી ને, એટલે મેં બ્લોગને એવું નહોતું લીધું કે તમને આખો દિવસ તબિયત ખરાબવાળી ક્યાં બતાય કરું. તમે બધા મૂડ ફ્રેશ કરવા માટે વિડીયો જોવા માટે આવતા હોય અને હું તમારું મૂડ બગાડું છું એવું થતું હોય છે. એટલા માટે અત્યારે મેં હિંમત કરીને મેં કીધું લા થોડી ક્લિપ લો. વચ્ચે 2 દિવસ પહેલાં મેં તમને ખબર સન્ડે કેવી રીતે બી વિડીયો નહોતો મૂક્યો. પછી એના 2 દિવસ પછી પાછું નથી મૂક્યો, કેમ કે વિડીયો શૂટ કરવાનો નથી ને અમુક શૂટ કરેલા પહેલાંના પડ્યા છે, પણ મારામાં એડિટિંગ કરવાની બી હિંમત નથી થતી. એટલા માટે બસ મને પડ્યા જ રહીએ ને એવું થયા કરતું હોય છે. એટલે મેં વિડીયો બ્લોગ નહીં લીધું. અત્યારે તમને મારો અવાજ થોડો ઢીલો અને ધીમો લાગતો હશે તો પ્લીઝ ચલાવી લેજો. અને જેટલી ક્લિપ મારી પાસે છે ને, જેટલી ક્લિપ હું લઈ શકું છું ને એ બધી ભેગી કરીને ગાઈઝ હું વ્લોગ મૂકવાનો ટ્રાય કરીશ. કેમ કે અમુક લોકો બહુ જ બધા હોય છે જે મારા વ્લોગનો વેઇટ કરતા હોય છે. તો થેન્ક યુ સો મચ ગાઈઝ, મને આટલો બધો સપોર્ટ અને પ્રેમ આપવા માટે બહુ જ બધાને. મારો વિડીયો, મારો બ્લોગ, મારો સ્વભાવ, કાલે પાયલનો મેસેજ હતો કે દીદી તમારો સ્વભાવ મને બહુ જ ગમે છે. તો મને એવું બધું સાંભળીને બહુ જ સારું લાગે છે. પેલા આંટીનો મેસેજ હતો કે આપણે બંને એકબીજાને સાથે હિંમત આપીને આગળ વધશું. તો આંટી, થેન્ક યુ સો મચ. હું તમને સપોર્ટ કરીશ, તમે મને સપોર્ટ કરજો. કેમ કે તમે જે પરિસ્થિતિમાં છો એ જ પરિસ્થિતિમાં હું છું. તો આપણે સાથે મળીને આગળ વધશું, સાથે મળીને સ્ટ્રોંગ બનશું. તો ચલો ત્યારે હું વધારે કંઈક બોલીશ તો પાછું રડવાનું આપણું ચાલુ થઈ જશે. એના કરતાં ચલો પાછા મળશું નવી ક્લિપ સાથે. હાય ગાઈસ, તો મને ફાઇનલી હોસ્પિટલમાં એડમિટ કરી દીધી છે. મારી બોટલને એવું બધું ચાલુ થઈ ગયું છે. એક સાથે બે બોટલ ચાલુ હતી, એક બંધ થઈ છે, હવે એક ચાલુ છે. અને હું અહીંયા આરામ કરી રહી છું, પણ બિલકુલ ઊંઘ આવી રહી નથી, તબિયત નથી સારી એટલે. ધી નેક્સ્ટ ડે ગાઈઝ, વહેલી સવાર થઈ ગઈ છે, પણ વહેલી સવાર 6 વાગ્યામાં પાછી બોટલ ચાલુ કરી દીધી છે. રાત્રે 12 વાગે બંધ કરી હતી અને સવારે ચાલુ કરી છે. બે બોટલ એકસાથે મારી ચાલી રહી છે, જુઓ તમે. કેમ કે મને ચક્કર બહુ જ આવી રહ્યા હતા. હું મારી જાતે ઊભી બી નથી થઈ શકતી અને હું મારી જાતે ચાલી બી નથી શકતી કોઈના સપોર્ટ વગર. હાય ગાય, જો મારી તબિયત ખરાબ થઈ ગઈ છે અને હું અહીંયા હોસ્પિટલમાં છું ને, એટલે મારા વિડીયો નહીં આવતા. શું થયું ને કેમનું થયું બધી અપડેટ પછી મળશે. અહીંયા ટીવી ચાલુ છે, પારસને તક્ષ ટીવી જોવે છે અને હું ચા પીવા માટે ઊભી થઈ હતી ને, એટલે હવે થોડો વિડીયો લઈ લઉં. ગાઈઝ, રાતના વાગ્યા છે 11 અને મારી બોટલ દેખાય છે તમને હજુ બી ચાલુ જ છે, જુઓ. હવે આટલી બોટલ પતે પછી એવું કીધું છે સવારે, હવે જોઈએ. આટલી બોટલ પતે ને પછી એવું કીધું છે કે સવારે ચડાવશે એમ. તો હવે જોઈએ કેમનું થાય છે, શું થાય છે. બ્લોગ આવે કે નહીં ખબર નથી. એડિટ કરવાનું એક જ હાથ ચાલુ છે ને, બહુ શક્તિ નથી મારામાં. એટલા માટે તમે બધા કેમ છો? મજામાં ને? તમારી બધાની તબિયત કેમ છે? શું થયું હતું ને હું પછી કહીશ. ગાઈઝ, હું અહીંયા ચા ને બિસ્કિટ ખાઈ રહી છું અને થોડી વાર માટે મારી બોટલ બંધ કરી છે, કેમ કે મારે બિસ્કિટ અને ચા ને એવું ખાવું હતું. મને ભૂખ લાગી હતી એટલે પછી પાછી ચાલુ કરશું બોટલ. અને ફાઇનલી ગાઈઝ, મેં કપડાં બી ચેન્જ કરી લીધા છે. 2 દિવસથી એના એ જ કપડાં હતા એટલા માટે. અને મને ટોટલ 3 દિવસ હોસ્પિટલમાં રાખી હતી. જુઓ,
ગાઈસ પાછી બોટલ ચાલુ કરી દીધી છે અને મારો અવાજ બહુ નથી નીકળી રહ્યો એટલે ધીમે ધીમે આવી રહ્યો છે, તો પ્લીઝ ચલાવી લેજો. બે બોટલ પાછી ચાલુ થઈ ગઈ છે. The next day. ગુડ મોર્નિંગ ગાઈઝ. મારી ગુડ મોર્નિંગ હજુ બી હોસ્પિટલમાં જ થઈ છે. ત્રીજો દિવસ છે આજે. આ થોડી વાર બોટલ બંધ છે, હમણાં જ બંધ કરી. હું બેઠી છું. તમે બધા કેમ છો? બહુ બોલવાની હજુ મારામાં શક્તિ નથી એવું લાગે છે ને, એટલે હું બહુ બોલતી નથી. આવો નાનો એવો સ્વીટ એવો રૂમ છે. બસ હવે ઘરે જવાનું ક્યારે કહે છે. આઈ થિંક તો આજે સાંજે કદાચ જવા દેશે. અમુક રિપોર્ટો કરવાના છે, રિપોર્ટો કેવા આવે છે એના પર. મારે સિટી સ્કેન ને MRI ને બધું કરાવવા જવાનું છે, એટલા માટે મારી બોટલ થોડી વાર માટે બંધ કરી છે. ચલો ત્યારે હું થાકી ગઈ છું, બોટલ ખાઈ. હાય ગાઈઝ, આજે જો ત્રીજો દિવસ છે મારો હોસ્પિટલમાં. આઈ હોપ કે આજે મને રજા આપી દે. આજે મને થોડુંક સારું છે. વર્ટિગો થઈ ગયો છે ને, એટલે એના લીધે કાનમાં બી થોડું નથી સારું લાગતું મને, એટલે કાનમાં રૂ ને એવું લગાવડાયું છે. હાલ બોટલ બંધ થઈ છે. હજુ એક લાઈન પડી છે આ બોટલ આવવાની. હજુ એ ચડાવવાની છે મારે બોટલ, એટલે સાંજ તો પડશે જ કદાચ. પણ સાંજે રજા આપે તો સારું. આજે મારા ફેસ પર થોડી સ્માઇલ બી છે કે એવી આશામાં છું કે મને કદાચ રજા આપી દે આજે. તમે બધાના શું હાલચાલ છે, કેવી છે તબિયત? કે હાય ગાઈઝ, હું 3 દિવસથી હોસ્પિટલ છું ને, એટલે મારો વિડીયો નથી આવતો. જો મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી ને, એટલે બસ તમને લોકોને કહેવા જાય છું કે મારી તબિયતના લીધે મારો વ્લોગ નથી આવી રહ્યો. મને જેવું સારું થશે એટલે જલ્દીથી સૌથી પહેલાં હું વ્લોગ મૂકીશ. બસ હવે હું આશા રાખું છું કે મને જલ્દી ને જલ્દી રજા આપી દે ને તમારા લોકો સાથે ઘરે જઈને હું મચાવું. હવે મારે આટલી એક લાસ્ટ બોટલ બાકી છે, એ પતે એટલે મને રજા આપવાનું કહી દીધું છે. તો ફાઇનલી આપણે જવાનું છે બોટલ પતાવીને ઘરે. તો 3 દિવસ પછી હું ફાઇનલી ઘરે જઈશ. ગાઈસ જો મારું નીકળી ગયું છે અને મને રજા આપી દીધી છે. અમે કારમાં બી બેસીએ છીએ અને હવે જઈએ છીએ ઘરે. તો સીધી તમને હું સવારે જ ફ્રેશ થઈને મળીશ, કેમ કે બહુ હિંમત નથી મારામાં બોલ કરવાની, એટલા માટે. ચલો ત્યારે જો હું 3 દિવસ પછી બહાર બી જોઉં છું કે બહાર બી મને જોવા મળ્યું છે. 3 દિવસ પછી હું બતાવવા જ ગઈ હતી ગાઈસ, અને મને એડમિટ કરી દીધી હતી. એની ડિટેલમાં એક વિડીયો હું તમને આપીશ. ફાઇનલી ઘરે આવી ગઈ છું. મારી ટ્રીપ ને એવું બધું નીકળી ગયું છે અને મને હવે થોડું સારું છે. જે વર્ટિગો ને એવું હતું એની ડિટેલમાં મને શું થયું હતું શું નહીં એ આખો વિડીયો આવશે મારી હોસ્પિટલ જર્નીનો. તો પ્લીઝ બને રહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજના માટે હું આટલું જ રાખું છું. ફરી મળશું નવા વિડીયોમાં. તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જેમ બે જય શ્રી કૃષ્ણ. કેમ છો? ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા બધાના મમ્મી પપ્પાને લાંબુ આયુષ્ય આપે. તો સરસ મજાની સવાર, એટલે આમ તો બપોર થઈ ગઈ છે. હાય ગાઈઝ, ફરીથી એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે. તો તમે બધા કેમ છો? જેમ બે અને જય શ્રી કૃષ્ણ. તમારા બધાના મમ્મી પપ્પાને લાંબુ આયુષ્ય આપે એ મારી દિલથી પ્રાર્થના. મારો અવાજ હજુ બી એટલો બધો નથી નીકળતો. અને આજે છે શનિવાર. હવે મેં થોડી ક્લિપો લીધી છે, કેમ કે મારાથી હિંમત જ નથી વિડીયો બનાવવાનો કે વિડીયો એડિટ કરવાની. તો અત્યારે હું છે ને જઈ રહી છું મારા સાસુને ત્યાં. પારસને જવાનું છે ઓફિસ, અને મારાથી તક્ષને રાખવાની કે ઘરમાં ચાલવાની બી હિંમત નથી. બહુ જ ચક્કર આવે છે, એટલે હવે હું ત્યાં જાઉં છું ને આખો દિવસ હવે હું ત્યાં જ રહીશ. ત્યાં જ કરીશ. જમવાનું તો આમે ત્યાંથી જ આવતું હતું રોજ, કેમ કે મારી હિંમત નથી કે હું રોટલી બી વણી શકું એમ. અહીંયા ટ્રીપના લીધે તો હાથ ને એવું બધું બી મારું સૂજી ગયેલું છે. બહુ બધી બોટલો ને એવું ચડી છે ને, એટલે. તો હવે આપણે જઈએ છીએ ત્યાં. આખો દિવસ ત્યાં જ રહીશું. જો કોઈ ક્લિપ લેવાશે તો લઈશ, નહીંતર વિડીયો અહીંયા જ એન્ડ કરીશ. બસ તમને ખાલી અપડેટ આપવા માટે જ આવું છું કે મારી તબિયત થોડી ધીમે ધીમે સારી થતી જાય છે તમારા બધાના બ્લેસિંગ્સથી. તો ચલો જઈએ આપણે હવે ત્યાં.
ગાઈસ જો હું અહીંયા છું, જમી કરી લીધું છે આપણે, જમવાનું કામ પતી ગયું છે, પણ મેઇન કામ ચાલુ છે દવા ખાવાનું. હું તો ડીશમાં કાઢીને બેઠી છું, અડધી ખાધી છે દવા ને અડધી બાકી છે. ખબર નહીં મારે કેમેરા રિઝલ્ટ કેમ એવું આવે, સાફ કરી લો. અડધી ખાધી દવા ને અડધી બાકી છે. હવે અડધી પતાવીએ ને પછી દવા ખાઈશ ને એટલે તો એટલું ગેન ચડશે, એટલું ગેન ચડશે ને કેમ થશે કે બસ સૂઈ જ જવું, કંઈ કરવું જ નથી. આમ અમથું રીતે છે ને આમ ચાલ્યું ને એવું થાય છે ક્યારેક ક્યારેક. આ કાન મારું રાખવું પડે છે, નહીં તો મને કાનમાં એવું લાગે કે લિક્વિડ આવે છે અંદરથી, પણ એકચ્યુઅલમાં આવતું ના હોય એમ. એવું કહેવું છે કે વર્ટિગોમાં એવું થાય. હવે આપણને તો બહુ ખબર પડે નહીં, જેમ ચાલે છે એમ ચાલતું રહે, બસ જલ્દી સારું થઈ જાય, કામ ધંધે લાગી જઈએ પાછા. ચલો દવા ખાવાની છે. ખાવે છે તમારે કોઈને દવા મારી સાથે સાથે? દવા ખાવાની બહુ જ જોર છું ગાઈઝ. આટલી દવા ખાતા ખાતા મને અડધો કલાકથી કહું છું તો હજુય નથી પતી, હજુ 2 બાકી છે. અને પાણીના ગ્લાસ બી એટલા બધા જાય. પછી ઊંઘવું હોય ને ત્યારે મને વોશરૂમ બહુ આવે, પાણી પી કર્યું હોય ને એટલે. તમે બધા મારા જેવા જ છો કે ફટાફટ ખાઈ લો છો દવા? લોકો તો એક સાથે બધી ખાઈ જતા હોય, આપણે તો એવી રીતે ખાઈ જ નહીં શકતી. હું તો કાલ કરતાં પણ થોડું બેટર છે, જો આટલી હસીને બોલી શકું છું ને એવું છે. ચક્કર છે, પૂરા નથી ગયા, પણ ધીમે ધીમે થાય ને એકદમ બી ના સારું થાય ને થાય. મારું ગળું નાનું વચ્ચે ફસાઈ જાય ક્યારેક ક્યારેક. તો એક ગ્લાસ બચી છે, તમારા લોકો સાથે વાતો કરતા કરતા ખાઈ લઉં. ઉપવાસનો ડબ્બો લઈને જ બેઠી છું. ઉપવાસ ખાઉં તો જ દવા ખાઈ શકું, બાકી આપણે દવા ખાઈ શકીએ નહીં. અહીંયા તક્ષના બધા ટોય પડ્યા છે. પાંચ મિનિટ હિંચકામાં બેસું તો દવા અંદર પહોંચી જાય, પછી સૂઈ જઈશું. તમને મારી આંખો દેખાતી જશે ગેનવાળી, ચક્કરના લીધે એવી ગેનવાળી જ આંખો રહે છે. અમે સકે આમ ઉપર પંખો ચાલુ છે ને એટલે એનો અવાજ બી આવતો હશે વચ્ચે વચ્ચે. મને બહુ પંખા નીચે રહેવા ના પાડી છે વર્ટિગોના લીધે. વિટામિન ડી બી ઓછું થઈ ગયું છે, B12 બી ઓછું થઈ ગયું છે અને વર્ટિગો થઈ ગયું છે. 3 ભેગું થઈ ગયું છે. 3 દિવસ દવાખાને રહીને આવ્યા, કાલનો દિવસ ઘરે ને આજે આ બીજો દિવસ છે. 5 દિવસની દવા આપી છે, 5 દિવસ પછી બતાવવા જવાનું છે. એમ તો ધીમે ધીમે સારું થાય છે, એકદમ તો ના થઈ જાય ને આટલું બધું થયું હોય એટલે. અને આમ બી હું કેટલાય દિવસથી ચક્કરના એના લીધે તો હેરાન થતી હતી. આ વળી બીજા દવાખાને બતાવ્યું ને વળી બધા રિપોર્ટો કરાયા, પકડાયું. આમ તો MRI ને સોનોગ્રાફી ને બધું કરાવ્યું, બધું તો નોર્મલ જ છે. ટચવુડ કે બધું નોર્મલ આવ્યું છે એટલે તો ચિંતા નહીં. બાકી તમે બધા કેમ છો? તમારા બધાની લાઈફમાં શું ચાલી રહ્યું છે? તમે બધા બી તબિયત સાચવજો. અત્યારે બહુ જ વાયરસ બધું ચાલી રહ્યું છે. હોસ્પિટલમાં બી એટલી બધી ભીડ હોય છે,
સોનોગ્રાફી વગેરેમાં જાઉં ને ત્યાં બી એટલી બધી ભીડ હોય છે. મને ચાલુ ટ્રીપે વચ્ચે બોટલ બંધ કરીને સોનોગ્રાફી ને MRI ને સિટી સ્કેન કે શું એવું 3 વસ્તુ કરાવવાનું મોકલી હતી. ત્યાં બી એટલી લાઈન હતી. હોસ્પિટલમાં બી એટલી લાઈન હોય છે. એટલે પ્લીઝ બધા પોતાની હેલ્થનું ધ્યાન રાખજો. સરસ મજાનું હેલ્ધી જમજો, પ્રોપર ડાયટ લેજો, પ્રોપર ઊંઘ લેજો, એટલે મારા જેવું તમારી હાલત ના થાય. ટ્રીપ ચડાઈને તમને મારો હાથ બતાવું ને એટલામાં તો સોજો તો આવે તો પણ સોજો ધીમે ધીમે ઓછો થઈ ગયો છે. સોજો હજુ છે તો ખરો પણ એટલામાં પેલું આમ કાળું થઈ જાય ને લોહી જામી જાય એવું થઈ ગયું છે. અને ઝીણી ફોડલીઓ થઈ ગઈ છે. એના લીધે મને છે ને ખંજવાળ બહુ આવે. જો હું બતાવું તમને, વિડીયોમાં પ્રોપર નહીં દેખાતું પણ અહીંયા ચડાઈ હતી. આજે બ્લેક દેખાય છે ને ત્યાં ડ્રીપ ચડાઈ હતી ને તમને કદાચ દેખાતું હોય તો બધી ઝીણી છે ને ફોડલીઓ થઈ ગઈ છે ને એનાથી ચડ આવે. અને આ બધો સોજો છે, હજુ ઉતર્યો નથી સોજો. આજે દેખાય છે ને બધું રેડ એ બધો એ હવે ધીમે આવશે એના ટાઈમે. ચલો હવે થોડો વિડીયો એડિટિંગ. અને હા ગાઈસ, મને ઇન્સ્ટાગ્રામમાં ના ફોલો કર્યું હોય તો ફોલો કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. કેમ કે ઇન્સ્ટાગ્રામમાં હું બહુ જ મસ્ત મેશોમાંથી કપડાં ફાઇન્ડ કરીને વિડીયો બનાવું છું, જેની લિંક બી આપું છું. અને બહુ જ મસ્ત કપડાં અને એકદમ ઓછી કિંમતમાં જે સારા હોય ને એ બધા કપડાં તમને ત્યાં જોવા મળશે. મસ્ત મજાની રીલ્સ ત્યાં જોવા મળશે. તો ફોલો કરી લેજો. ના કર્યું હોય તો અત્યારે જાઓ અને ફોલો કરી લો. અને આ વિડીયોને પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારી તબિયત નથી સારી તો પણ હું તમારા લોકો માટે વિડીયો બનાવું છું. તો પ્લીઝ મને સપોર્ટ કરજો. અને આજનો વિડીયો અહીંયા સુધી જ રાખું છું. અને આ વિડીયોને પણ લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર શેર કરી દેજો. અને બહુ જ મસ્ત મેશો હોલ અહીંયા પણ આવવાનો છે. તો સ્ટે ટ્યુન ગાઈઝ. તમારી પ્યારી અપેક્ષાના બાય. જય શ્રી કૃષ્ણ. બાય.